જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં આજે સાગરપુત્ર માછીમાર સમાજની સભા યોજાઈ, જેમાં કેટલાક પ્રશ્નોને લઈ સભામાં ગરમાવો જોવા મળ્યો। વેરાવળમાં યોજાયેલી ભાજપની સભામાં માછીમાર આગેવાનોને સ્ટેજ પર જાહેરમાં પ્રશ્નો લઈ રજૂઆત કરી અને ઉમેદવાર રાજેશ ચુડાસમાએ સાંભળી હતી। માછીમારોને મળતી કોઈ પણ સહાય હોય એ માત્ર ને માત્ર ટ્રેડિશનલ ફિશરમેન એટલે પરંપરાગત માછીમાર જેમ કે કોળી સમાજના લોકો હોય, ખારવા સમાજના લોકો હોય એવા જ લોકોને મળવી જોઈએ। એ અમારો હક છે અને અમે હકથી માંગીએ છીએ। અમારી વોટો ત્યારે જ ચાલશે જ્યારે અમને જેટલી સબસિડી મળે છે એટલી મેચિંગ સબસિડી કાં ભારત રાજ્ય સરકાર આપે કાં કેન્દ્ર સરકાર આપે। અને ભારત દેશમાં લોકશાહીના દેશમાં સૌથી કોઈ મોટું પર્વ હોય તો એ લોકસભાની ચૂંટણી। એને પર્વથી ઉજવણી કરતો હોય, ઉત્સાહથી, અને તહેવાર જેવી જો કોઈ ઉજવણી કરતો હોય તો એ ખારવા સમાજ।